હમણાં સોશિયલ મીડિયામાં માયાભાઈ આહિરનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. તમે જોયો હશે આ વિડીયો. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા આપણે. એને જિંદગી. તો આ વાતને લઈને ખૂબ વાયરલ થઈ ગયો છે આ વિડીયો. શું વાત છે જાણો. અને આવું ટેક્સ નું તમે કયો એટલે તમારા પપ્પા એક જ ટેક્સ ભરતા હતા? તમારું કીધું મેં જનરલ ની વાત નથી કરી પહેલા કે જે ન કરતા હોય એ ગમે અને ગમે અત્યારે નથી લાગતું તમને કે આવું નકારાત્મક તમને આ મને ફોન કરવાનું કોણે કીધું છે મને ખબર નથી, પણ આ તમારા નામ જોગતો છે નહીં કાંઈ? એમ નહીં, તમે નામ લઈને કીધું તમે ફોન ન કરો. નહીં એમ નહીં, મારી વાત સાંભળો માયાભાઈ. તમે એમ કીધું ને નામ લઈને એક વ્યક્તિનું નામ લઈને કીધું ને ફલાણા વ્યક્તિનો બાપુ ટેક્સ, ફલાણા વ્યક્તિ જે ટેક્સ ન ભરતા હોય એ પણ ટેક્સ ની ચિંતા કરતા હોય છે, એ વાત છે. ગરીબ માણસ ઘેરે રેડ પીડી, ગરીબ માણસ નો મુદ્દો જ નથી. એમ નહીં કેની ઘેરે રેડ પીડી એમ મને કયો. હાલો ટેક્સ કોણ ભરતું હોય? મેં ગરીબ માણસ ને એવું કીધું? તમારો વિડીયો જોઈ લો પેલા તમે, અને તમે સમજો મારી વાત સાંભળો, મારી વાત પેલા સાંભળી લો તમે. સાંભળજો. તો તમને એવું કોઈ લખીને આપ્યું છે કે તમે આ રીતનું ભાષણ કરી શકો? નહીં. તમને એવો કાયદો આપ્યો છે કોઈ કે આવું કોઈ બોલે એને તો ફોન કરજો એમ? તો અમારે કેવું પડે ને, અમારી લાગણી દુભાણી. અમારે કેવું પડે ને, ટેક્સ કોઈ નો અમને કેવું પડે. રેશનિંગ ના માણસો ઘઉં ખાઈ જાય છે, નથી નાના માણસો ને મળતા. એવું તો ક્યાંય ના બોલ્યા તમે. હા એ બોલ્યો ને અમારે રેશનિંગ ના ઘઉં ખાઈ છે ત્યાં કેમ નથી ખાતા કોઈ? એનો બાપ રેશનિંગ ના ઘઉં ખાઈ જતો હોય એને ત્યાં કેમ નથી કોઈ બોલતું? મને કેમ ફોન કર્યો તો? બધાને વિવાદ જોવે, તમને બધાને વિવાદ જ જોવે છે. વિવાદ તમે કરો છો, સાહેબ ના બિલકુલ નથી પડતો. તમારે એ ક્યાં કરવાનું? તમે તમારું કામ કરતા હોવ તો તમારે એ ન કરવાનું. તમે અત્યારે તમારું કામ કરો ને, તમે શું મારો ઇજારો રાખ્યો છે? તો દોસ્તો તમારું શું કેવું છે આના વિશે કોમેન્ટમાં જરૂર કહેજો.